ગામનો છું. મારું નામ અમૃતભાઈ કાળીદાસ દરજી છે. હું દરજી કામ કરું છું. મને અત્યારે 75 વર્ષ થયા છે અને 76 વ્યસન તૈયારી છે. આજે મને 11, 11:30 વાગ્યા ખબર પડી કે મારા ઘરની અંદર લાઇટ નથી. હવે મારે મેસેજ આવે છે પણ આ લોકોએ કોઈ મેસેજ મોકલ્યો નથી કે તમારે આટલું બિલ ભરવાનું છે કરીને. નહીંતર મારે લાઇટ બિલમાં ને એમાં કોઈ દિવસ આજે બિલ આવે ને હું તરત જ બીજે દિવસ ભરી દઉં છું. હવે હેલ્પરને મેં પૂછ્યું કે ભાઈ મારે લાઇટ ચાલુ નથી તો મીટરમાં લાઇટ ચાલુ છે? એ કહે કે હા ચાલુ છે, કે તમારે કચેરી જવું પડશે. હવે કચેરી જો મારે ધક્કા ખાવા હોય તો આ સ્માર્ટ મીટરના અને ઓનલાઈનના ફાયદા શું છે આપણને? આજે મારી પાસે કોઈ સાધન નથી. મારે હડિયોલથી અહીંયા સહકારી આવવું પડે અને સહકારી પાછું જીઈબી આવવું પડે. કઈ રીતે આવવું એને મને ખબર નથી. ઉનાળામાં સાધન પણ નથી મળતા અને ઉપરથી પાછા કે 100 રૂપિયા ફાઇન આપો તો તમારું ચાલુ થશે. હવે અમે ઇમિડિયેટલી ભરી કાઢીએ તો આજે તમે ઓનલાઈન કરતા હોય તો ઓનલાઈન તમારે બિલ બી ચાલુ કરી દેવું પડે, લાઇટ કનેક્ટ કરવું પડે. તો શા માટે ઓનલાઈન લાઇટ ચાલુ નથી કરતા? આજે અહીંયા 500 માણસ જમા થયેલું છે જીઈબી કચેરી આગળ. 500 માણસ જમા થયેલું છે અને બધાનો એક જ સવાલ છે કે તમે આ સ્માર્ટ મીટર કાઢી નાખો. અમને પહેલા જે હતા એ 2 મહિનાના મીટર લગાવી આપો ને એ પ્રમાણે બિલ આપો. તમે આજ સુધી કોઈ બિલ તમારું ઘાલ્યું નથી કે કોઈ ઘાલવાનું નથી. તમારા રેગ્યુલર બિલ ભરાય છે એ પ્રમાણે ભરાઈ જશે અને આ સ્માર્ટ મીટરના લોચા બધા કાઢી નાખો. આ નહીં જોઈએ અમારે મગજમારી.